હવે જોઈશું મહામેળાનું મહાકવરેજ। જૂનાગઢમાં મહાશિવરાત્રીના મહામેળાનો આજે ચોથો દિવસ છે, ત્યારે પોલીસ વિભાગે મેળામાં આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓનું ચેકિંગ શરૂ કર્યું છે। શિવરાત્રીના મેળામાં અનિચ્છનીય ઘટના બનતી અટકાવવા માટે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમ તપાસ શરૂ કરી છે। તો આવતીકાલે મહાશિવરાત્રીનો આ મહાપર્વ જેને લઈને જૂનાગઢના ભવનાથમાં મહામેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે ચોથો દિવસ છે, જે ત્યાં સુરક્ષા પણ વધારવામાં આવી છે। જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો ચાલુ છે એ આવતીકાલે મહાશિવરાત્રીના પર્વના દિવસે રવેડી છે તે યોજાશે, પરંતુ તે પહેલા ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। અલગ અલગ જે પોલીસની ટીમ છે તેમના દ્વારા સઘન ચેકિંગ સહિતની વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે। ડોગ સ્કોડ સાથેની આ બોમ્બ સ્કોડની ટીમ છે તેમના દ્વારા અલગ અલગ જે મુસાફરો સહિતની જે જગ્યાઓ છે, અલગ અલગ જૂનાગઢના અલગ અલગ જગ્યાઓ છે ત્યાં સઘન ચેકિંગની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે પ્રમાણેની ટીમ દ્વારા આ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। જે શિવરાત્રીનો મેળો છે અને મુસાફરો અલગ અલગ શ્રદ્ધાળુઓ છે તે અલગ અલગ દેશ વિદેશથી આવતા હોય છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક આ ચેકિંગ સહિતની કામગીરી છે તે હાલ તો કરવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે તેમનું ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ડોગ સ્કોડ સાથેનું આ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। આપ જે સીધા દ્રશ્ય જોઈ શકો છો, કારણ કે જે ચેકિંગ વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે। જૂનાગઢમાં જે શિવરાત્રીનો મહાશિવરાત્રીનો મેળો છે ને મિની કુંભ મેળો જાહેર છે તે કરવામાં આવ્યો છે અને તેને જ લઈને આ ચેકિંગની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। પોલીસ સહિતનો જે કાફલો છે તેમના દ્વારા આ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। મુસાફરો છે તે પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને તેને જ લઈને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ ચંદ્રબા, BTV ન્યૂઝ, જૂનાગઢ। તો જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો રંગ જામ્યો છે, જ્યાં દેશના તમામ અખાડાના સાધુ સંતો સામેલ થવા માટે આવે છે અને શિવ ભક્તિમાં લીન થયા છે। ત્યારે આપણા મનમાં પ્રશ્ન થાય કે અખાડા શું છે? તો અખાડાનો ઇતિહાસ શંકરાચાર્યથી આવે છે અને શંકરાચાર્યએ 4 દિશામાં 4 મઠની સ્થાપના કરી હતી અને સાથે જ 7 અખાડાની સ્થાપના કરી હતી। હિન્દુ સંસ્કૃતિના આ અખાડાઓમાં નાગા સાધુઓને મલયુદ્ધ, કુસ્તી, શસ્ત્ર અને શાસ્ત્રો શીખવવામાં આવે છે। અખાડામાં દીક્ષા આપ્યા બાદ જ નાગા સાધુ તરીકે ઓળખાય છે। હાલ દેશમાં કુલ 13 અખાડા અસ્તિત્વમાં છે। દેશમાં યોજાતા તમામ કુંભ મેળામાં નાગા સાધુઓ સામેલ થાય છે અને ભક્તિમાં લીન થઈને ભગવાનની આરાધના કરે છે। સંપૂર્ણ ભારત વર્ષની અંદર 4 મહાસ્થાનો પર મહાનગરોમાં જ્યાં કુંભ મેળા લાગે છે ત્યાં આપણી પ્રાચીન પરંપરા અને વ્યવસ્થા પ્રમાણે કુલ 13 અખાડાઓ છે। એમાં ખરદર્શન સાધુ સમાજના તમામ લોકો આવી જાય। 13 અખાડાની બહાર કોઈ પણ મહાત્મા હોતું નથી। પછી પોતપોતાના નવા મતો અને સંપ્રદાયો એને ચાલુ કર્યા હોય તો એ અલગ વસ્તુ છે, પણ જે સરકારની વ્યવસ્થાના ભાગરૂપે જોતા કે 6 અખાડા સંન્યાસીઓના છે, 1 બ્રહ્મચારીના છે, એટલે 7 અખાડા એ થયા। એમાં 7માં જૂના, આવાહન, અગ્નિ, આનંદ, નિરંજની, અટલ અને મહાનિર્વાણું। પછી 3 અખાડાઓ જે છે ને વૈરાગી વણીઓ છે, જે આપણે સફેદ વસ્ત્ર પહેરે અને આમ ઊભું તિલક કરતા હોય, ત્રિપુંડ કરતા હોય છે, એટલે 7 ને 3 10 અને 2 ઉદાસીન, નયા ઉદાસીન અને બડા ઉદાસીન અને 1 નિર્મલ, એમ ટોટલ કુલ 13 અખાડાઓ ભારત વર્ષની અંદર આવેલા છે। જૂનાગઢમાં ભવનાથના મિની કુંભનો આજે ચોથો દિવસ છે। રોપવે પરથી મેળાના જોવા મળ્યા અદભુત દ્રશ્યો। આ સાથે જ BTV ન્યૂઝ પર જુઓ મેળાનો અદભુત નજારો અને ગિરનાર પર્વત પરથી BTV ન્યૂઝના કેમેરામાં કેદ થયો છે અદભુત નજારો। જૂનાગઢમાં શિવરાત્રીના મેળાની રંગત જામી છે અને હાલ જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો, રોપવેમાંથી જે ગિરનારની જે તળેટીમાં આવેલું છે જટાશંકર મંદિર છે તેના દ્રશ્યો દેખાઈ રહ્યા છે। કારણ કે
આખું ગાઢ જંગલ છે અને જંગલની વચ્ચે આ પ્રકારે જે જટાશંકર મંદિર આવેલું છે, સાથે સાથે આ ગિરનારમાં ચાલીને ચડવાનો રસ્તો છે તે પણ જોવા મળી રહ્યો છે. કારણ કે ગરવા ગિરનાર છે એટલે કે શિવરાત્રીના મેળામાં જે ભક્તો શ્રદ્ધાળુઓ આવતા હોય છે તે ગિરનારમાં અચૂક ગિરનાર ઉપર ચડતા હોય છે. ત્યારે આ જે દ્રશ્યો જોવા માંગે છે, કારણ કે જે દ્રશ્યો બતાવું છું, લોકો છે, શ્રદ્ધાળુઓ છે તે ચાલીને આવી રહ્યા છે, સાથે સાથે ગાઢ જંગલ જોવા મળી રહ્યું છે. ગિરનારની ઉપરના જે આ દ્રશ્યો છે, પર્વતના દ્રશ્યો છે, શ્રદ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં ઉપર અંબાજી અને જે ગોરખનાથ છે ત્યાં દર્શન માટે જઈ રહ્યા છે. જે બીજી તરફના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ. પાછળની સાઈડ જે ભવનાથ મંદિર સહિતના જે વિસ્તાર છે તે ઉપરથી કયા પ્રકારનો દેખાઈ રહ્યો છે તમે જોઈ શકો છો. જે આ રોપવેમાંથી આ ગિરનારના જે આ ભવનાથ મંદિરનું જે દ્રશ્ય છે તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. કારણ કે મોટી સંખ્યામાં હાલ જે શ્રદ્ધાળુઓ છે તે આવી રહ્યા છે. આવતીકાલે શિવરાત્રી છે, મહાપર્વ છે, એટલે કે આવતીકાલે મધ્યરાત્રિએ રવાડી નીકળવાની છે અને તે પહેલા જ ભવનાથમાં જે પ્રકારના દ્રશ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક શ્રદ્ધાળુઓમાં પણ ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. આ પર્વત છે, ગિરનારની તળેટી છે, ઉપરનો જે વિસ્તાર છે અંબાજીનો વિસ્તાર છે ને આ પર્વત છે ત્યાંના આ દ્રશ્યો છે. જે પ્રમાણે શિવરાત્રીના 5 દિવસના મેળામાં અચૂક શ્રદ્ધાળુઓ છે તે અહીંયા દર્શન માટે આવતા હોય છે, ત્યારે ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી રહી છે. સાથે સાથે જે શ્રદ્ધાળુઓ છે તે રોપવેની પણ મજા માણતા હોય છે. ઉપરથી જૂનાગઢ કયા પ્રકારનું દેખાય છે તે પણ અચૂક જોતા હોય છે, નિહાળતા હોય છે. કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ ચંદ્રબાબુ, BTV ન્યૂઝ, જૂનાગઢ.